ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા. વેલકમ ટુ માય ન્યૂ બ્લુ. આ હતા કડિયા જ્ઞાતિના બારોટ ધવલભાઈ. તેમના ધર્મપત્ની નિશાબેન પણ સારા ગાયક કલાકાર છે. તો આજે આપણે એના ઘરે આવ્યા છીએ તો એની પાસે પણ નવરાત્રી દરમિયાન ગવાતા ગરબા અને લગ્ન ગીતનો લાભ લેશું. વ્યાસની રહી. હવે વારો છે આજના બીજા સ્પર્ધક એટલે કે નિરીશાબેન બારોટનો. તો નિરીશાબેન, આપ પણ અહીં આવો ને તમને મોજ પડે એવી રચના સૌને સંભળાવો. નિરીશાબેન બારોટ. હે કાનાને મનાવો કોઈ, હે જી મથુરામાં જાઓ ઉદ્ધવજી, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો. આજે આપણે નિશાબેન બારોટના ઘરે આવ્યા છીએ. તેઓ નાનપણથી જ ગાયક તરીકે રસ ધરાવે છે અને અત્યારે પણ દાંડિયા રાસ, નવરાત્રી તેમજ લગ્ન ગીતોમાં પ્રોગ્રામ આપે છે. તો સૌ પ્રથમ આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ છીએ. તો સાંભળો ગણેશ વંદના. નિશા બારોટ લગ્ન ગીત દાંડિયા રાસ ના દરેક પ્રોગ્રામ આપું છું, કરું છું. તો આપણે ગણપતિ દાદાની સ્થાપના ગમે એ લગ્ન પ્રસંગે જાય તો પહેલા આપણે ગણપતિ દાદાની સ્થાપનાથી આપણે શરૂઆત કરીએ. કોઈ પણ પ્રોગ્રામની છે, કોઈ પણ સારા કાર્યોની છે, તો એમાં આપણે પહેલા ગણપતિ દાદાને યાદ કરીએ, કારણ કે એ વિઘ્નહર્તા દેવ છે. એટલે એમને આપણે પ્રથમ નિમંત્રણ આપણે ગણપતિ દાદાને આપવું જરૂરી છે, આવશ્યક છે. તો આપણે ચાલો સાંભળીએ ગણપતિ દાદાનું એક સરસ મજાનું લગ્ન ગીત. લગ્ન ગીતની શરૂઆત કંકોત્રી લેખનથી થાય છે અને આપણા શાસ્ત્રોમાં, આપણી સંસ્કૃતિમાં કન્યાના અને વરના માતા પિતાની સાથે મોસાળનું પણ એટલું જ મહત્વ છે. મોસાળના અને સગાવાલાને કંકોત્રી લખી અને આપણા પ્રસંગોની શરૂઆત કરીએ. તો કંકોત્રી ઉપર કંકોત્રી લખીએ, સારા કાર્યો કરીએ એટલે આપણે નિમંત્રણ તો પાઠવીએ છીએ બધાને.
તો એ આપણે કંકોત્રી સ્વરૂપે આપણે બધાને નિમંત્રણ પાઠવીએ છીએ. તો એમાં કહેવાય કે પેલી કંકોતરી કુળદેવી માને મોકલી, પેલી કંકોતરી સુરપુરા દાદાને મોકલી, મારી હોશે લગનિયા લીવડાવો, અવસર રૂડો આંગણે, દાદા હોશે હોશે દીકરો પરણાવો, અવસરે આવ્યો આંગણે. પછી કુળદેવી માતાજીને, આપણા સુરાપુરા દાદાને, આપણા ઈષ્ટદેવોને આપણે નિમંત્રણ આપીએ. પછી આપણા વડીલોને આપણે આમંત્રણ આપીએ કે ભાઈ આપણા મામા છે, કાકા છે, માસી છે, ભાઈ છે, એ બધાને આપણે આમંત્રણ પાઠવીએ. તો એ આપણે કંકોત્રીમાં કઈ રીતના કરીએ? બીજી કંકોતરી કાકા ઘેર મોકલી, બીજી કંકોતરી કાકા ઘેર મોકલી, કાકા હોશે હોશે ભત્રીજી પરણાવો, માણિક સ્તંભ રોપીઓ, કાકી હોશે હોશે દીકરી પરણાવો, અવસરે રૂડો આંગણે. પછી આપણે કાકાને કંકોત્રી મોકલ્યા પછી આપણે મામા છે, માસી છે, મામેરિયાને આપણે કંકોત્રી મોકલીએ છીએ. મામેરિયાને આપણે નોતરીએ છીએ કે હોશે હોશે મામા માસી તમે મામેરા લઈને આવો, આજે દીકરીનો પ્રસંગ છે, દીકરાનો પ્રસંગ છે, તો હોશે હોશે તમે મામેરા લઈને આવો. તો એનો આપણે જોઈએ. ત્રીજી કંકોતરી મામા ઘેર મોકલી, ત્રીજી કંકોતરી મામા ઘેર મોકલી, મામા હોશે હોશે ભાણીજને પરણાવો, અવસરે રૂડો આંગણે, મામી હોશે હોશે મામીરા લઈ આવો, અવસરે રૂડો આંગણે. આવી રીતે આપણે લગ્ન સમયે બધાને કંકોત્રી રૂપે આપણે બધાને આમંત્રણ આપીએ છીએ. હવે પછીનો ગીતનો આ દોર ચાલુ જ રહેશે. એ પહેલા એની બાજુમાં બેઠા છે એના પિતા અરવિંદભાઈ પાલનપુરા, સારા ચિત્રકાર, બેન્જો વાદક અને ગાયક કલાકાર છે. એના માતા શારદાબેન પણ સારા ગાયક કલાકાર છે. આમ નાનપણથી જ ગાયકીના સંસ્કાર લઈને આગળ આવ્યા છે. જામકંડોઈનામાં સૌ પ્રથમ ગીત ક્યારે ગાયું એવું યાદ છે? કરી દેજો. હા, સૌ પ્રથમ જ્યારે હું નાની હતી, જો કે આમ તો પહેલેથી જ મને પપ્પાએ સંગીતના સંસ્કાર આપેલા છે. હું જ્યારે 5 વર્ષની હતી, પપ્પા ગરબીને એવું કરાવતા, ત્યારે તો હું રમતી ગરબીમાં અને પપ્પા ને મમ્મી વગાડતા ને ગાતા, ત્યારે મને સંગીતનું કોઈ જ્ઞાન નહોતું. પછી ધીમે ધીમે જેમ હું મોટી થઈ, સમજણી થઈ, એમ પપ્પાએ મને સંગીતનું જ્ઞાન આપ્યું અને એમને મને કીધું કે ભાઈ આ એક સાધના છે, આ આપણે સંગીત વસ્તુ એવી છે
કે ભાઈ આમાં તો જેટલું આપણે ઊંડા ઉતરીએ ને એટલું ઓછું છે આપવામાં. પછી એમ કરતાં કરતાં ધીમે ધીમે પપ્પા મને રોજ 1 કલાક ફરજિયાત રિયાઝ કરવા બેસાડતા કે ભાઈ પોતે જોબ ઉપરથી ઓફિસ ઉપરથી આવતા એટલે સાંજે ઓર્ગન લઈને બેસે અને મારે ફરજિયાત એમની પાસે 1 કલાક રિયાઝ કરવા માટે બેસવાનું. કે એ પછી સુર જ્ઞાન હોય કે પછી કોઈ પણ વસ્તુ મને જે પસંદ હોય એ પહેલાં મને બધું કરાવતા. પછી જ્યારે પહેલી વાર મેં સ્ટેજ પકડ્યું કે ભાઈ પપ્પા નવરાત્રિ કરાવતા ત્યાં હવેલીમાં પાસે. સંગીતનું જ્ઞાન તો મને નાનપણથી જ મળેલું છે. મેં કોઈ પાસે શીખવા ગયેલી નથી, હું કોઈ પાસે તૈયારી કરવા ગયેલી નથી. મને ઘરમાંથી જ મારા મમ્મી પપ્પા પાસેથી જ મને આ સંગીતનું સુર જ્ઞાન બધું એમની પાસેથી જ મળેલું છે. મારા કોઈ ગુરુ નથી કે જેમની પાસે હું શીખી હોય કે જેમની પાસે મેં ટ્યુશન ક્લાસીસ લીધા હોય. મારા માતા પિતા જ મારા ગુરુ છે, એમને જ મને બધું આ સંગીતનું જ્ઞાન આપ્યું છે. અને તમને હું મારી વાત કરું કે જ્યારે હું પ્રથમ વખત જ્યારે મેં સ્ટેજ ઉપર મારું પરફોર્મન્સ દેખાડ્યું, મારું પરફોર્મન્સ જ્યારે પ્રથમ વખત સ્ટેજ ઉપર મેં ચાલુ કર્યું ત્યારે પપ્પાએ મને છે ને આપણું જે રાષ્ટ્રગીત આવે ને એ મને ઓર્ગન ઉપર એટલે કે કીબોર્ડ ઉપર મને શીખડાવ્યું હતું ઘરે. અને પપ્પાએ મને કીધું હતું કે આ તારે છે ને આપણે નવરાત્રિમાં આ વચ્ચે બ્રેકમાં તારે આ ગીત ત્યાં વગાડવાનું છે કીબોર્ડ ઉપર. એટલે મેં પૂરી તૈયારી કરી અને પછી સ્ટેજ ઉપર જ્યારે નવરાત્રિના બે છોકરીઓમાં બ્રેક પડ્યો ને ત્યારે પપ્પાએ મને બોલાવી. ત્યારે મારી ઉંમર ફક્ત 5 જ વર્ષની હતી, હું 5 વર્ષની ત્યારે હતી. ત્યારે પપ્પાએ મને રાષ્ટ્રગીત ઓર્ગનમાં વગાડતા શીખડાવ્યું હતું ઘરે. અને ત્યાં મારે પરફોર્મન્સ કરવાનું હતું, સ્ટેજ ઉપર ત્યાં વગાડવાનું હતું બધા માણસોની વચ્ચે. પછી પપ્પાએ મને કીધું કે ચાલો હવે આપણે કરવાનું છે, વગાડવાનું છે. ત્યારે હું 5 વર્ષની જ હતી. પછી મેં કીબોર્ડ ઉપર આપણું રાષ્ટ્રગીત વગાડ્યું જન ગણ મન, એ આખું પપ્પાએ મને તૈયાર કરાવ્યું તે પ્રમાણે. અને ત્યારે એ સમયમાં મને ત્યાંના અમારા જામકંડોળાના અમારે સરપંચશ્રી જે હતા એમને મને 5 રૂપિયા ભેટ તરીકે આપેલી હતી. અને એનો મને ગર્વ છે કે ભાઈ આજે હું એ સમયથી લઈને અત્યાર સુધીના સમયમાં હું આ સ્ટેજ સુધી પહોંચી છું. અને મને ગર્વ છે કે મારા માતા પિતા જ છે ને એ જ મારા ગુરુ છે. નાનપણ જામકંડોળામાં વીત્યું અને બ્રાહ્મણ શેરીની બાજુમાં જ અન્નપૂર્ણા માનું મંદિર હતું. અને આ અન્નપૂર્ણા માના નવરાત્રિમાં એની માતા શારદાબેન પણ ગાવા જતા. આમ નાનપણથી જ ગરબા ગાવાનો શોખ. પણ સૌ પ્રથમ ટીવી પ્રોગ્રામ મને યાદ છે ક્યાં સુધી કોટે મોર ટહુક્યા એવો એક પ્રતિભા શોધ સ્પર્ધા હતી. એમાં ટીવી ઉપર એક એપિસોડમાં એક બારોટનો દીકરો કે દીકરી તો હોય જ. એમાં લગભગ પહેલા જ એપિસોડમાં નિશાબેનનું નામ હતું. એના થોડાક સંભાળના. જ્યારે ઈટીવી ગુજરાતીમાં આપણે એક શો કરીને આવતો કોટે મોર ટહુક્યા, જે દીપકભાઈ જોશી અને અમીબેન જોશી કરીને પોતે પ્રસ્તુત કરતા. અને તે અમદાવાદમાં સ્ટુડિયોમાં આ આખો પ્રોગ્રામ ત્યાંથી રજૂઆત થતો. પછી ત્યારે તો મારી ઉંમર થોડીક હતી, ત્યારે હું 10મામાં હતી. અને પછી ત્યારે મેં પાર્ટિસિપેટ કર્યું હતું કોટે મોર ટહુક્યામાં. અને મારી સાથે આપણે ત્યારે એક ઈટીવી ગુજરાતી ઉપર એક ગુજરાતી સંગીતનો કાર્યક્રમ આવતો એ કોટે મોર ટહુક્યા. એમાં મેં પાર્ટિસિપેટ કરેલું હતું. અને એમનું ઓડિશન હું જુનાગઢ આપવા ગયેલી હતી. અને જુનાગઢથી ઓડિશન આપી અને હું સિલેક્ટ થઈ હતી એમાં. અને સિલેક્ટ થયા પછી મને સીધો ઈટીવી ગુજરાતીમાં ચાન્સ મળેલો હતો પહેલી વખત કોટે મોર ટહુક્યા પ્રોગ્રામમાં. અને ત્યારે એ સમયમાં મારા જજ તરીકે બાબા આનંદ કરીને હતા. ત્યારે મને તેમાં ફર્સ્ટ રેન્ક મળેલો હતો. પહેલા નંબરે પણ તેમાં હું સિલેક્ટ થયેલી હતી ટીવી ગુજરાતીમાં પણ. અને ત્યાંથી મને ઘણું સંગીત વિશે જાણકારી મળી કે ભાઈ આપણે પબ્લિકમાં કે ભાઈ આપણે સ્ટેજ ઉપર કઈ રીતના પરફોર્મન્સ કરવું, કઈ રીતના આપણે મ્યુઝિકને આપણે આગળ વધવું હોય તો શું શું કરવું,
એ બધી જાણકારી મને ત્યાં ઈટી ગુજરાતીમાંથી સારી એવી મળી હતી બધી ત્યાંથી. ટહુકિયામાં કયું ગીત ગાયું હતું? ખોટે મોટા ઉક્યામાં 3 રાઉન્ડ હતા. એમાં ફર્સ્ટ રાઉન્ડ હતો એ સિંગલ રાઉન્ડ હતો. એમાં ફર્સ્ટ રાઉન્ડમાં મેં ગાયું હતું કે મનાવો કોઈ હેજી મથુરામાં જાવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો હે મનાવો રે મનાવો હે મનાવો રે મનાવો કાનાને મનાવો કાનાને મનાવો. શ્યામ વિનાનું સોનું વૃંદાવન લાગે, ગોકુળની ગલીઓમાં ભણકાર વાગે. શ્યામ વિનાનું સોનું વૃંદાવન લાગે, ગોકુળની ગલીઓમાં ભણકાર વાગે. પિતળું અમારું ઝંખે, પિતળું અમારું ઝંખે શ્યામથી મિલાવો, પિતળું અમારું ઝંખે શ્યામથી મિલાવો. ઓધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો. ઓધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો. ખૂબ જ સુંદર રજૂઆત. ત્રીજા સોંગ હતું મારું. અને સેકન્ડ રાઉન્ડમાં ઘમર ઘમર મારો વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે, અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. પછી ત્રીજો રાઉન્ડ હતો. ત્રીજા રાઉન્ડમાં મારે એક વિદાય ગીત લેવાનું હતું. બાબા આનંદે મને કીધું કે તમને જે સારું વિદાય ગીત લાગે ને આપણું જૂનવાણી એ વિદાય ગીત તમે સંભળાવો એક. તો મેં એમાં લીધું હતું વિદાય ગીતમાં એ આપની સમક્ષ રજૂ કરું છું. હે આવી રોણી આંબલિયાની ડાળ, હિચકો રે બાંધો હિરણો રે માણારા. હે દાદા તમારે દેવું હોય દે દેજો રે, દાદા તમારે દેવું હોય દે દેજો. છેટાની વાટે મારે હાલવું રે માણારા. આ રીતે 3 રાઉન્ડ ઈટીવી ગુજરાતીમાં મેં પૂર્ણ કરી અને પ્રથમ શિલ્ડ મેળવેલો હતો. આ મારું ઈટીવી ગુજરાતીનું કહીએ ને તો એક
ટીવીના વાગોના બાદ વળી પાછા મૂળ વાત ઉપર આવીએ. લગ્ન પ્રસંગની સૌથી પહેલી વિધિ હોય તો એ મંડપ મુહૂર્તની છે. શરૂઆતમાં જ્યારે 50 વર્ષ પહેલા મંડપ મુહૂર્ત થતું ત્યારે ઘરની જ માતાઓ બહેનો ગીતો ગાઈ અને એક મહિના સુધી 2 મહિના સુધી પ્રસંગને ઉજવતા. હવે તો આપણે આ ગીતો આપણે નિશાબેન જેવા જે ગાયક કલાકારો છે એ જ ગાય છે, પણ એ પણ હવે આધુનિક ગીતો ગાય છે. મારે નિશાબેન પાસે એક ગીતો સાંભળવા છે જે 50 વર્ષ પહેલા ગવાતા હતા. તો મંડપ મુહૂર્ત વખતે પહેલા ક્યાં ગીત ગવાતા હતા અને ત્યારબાદ એક મામેરાનું ગીત ગાતો. આપણે મંડપ મુહૂર્ત થતું ત્યારે પહેલાના સમયમાં ગીત ગવાતા કે મોટો માંડવડો રોપાવો ઝીણી સાજણીએ રે સજાવો માણા રાત. મોટો માંડવડો રોપાવો ઝીણી સાજણીએ રે સજાવો વડીલો એમની પાસેથી સાંભળતા. અને આજે પણ નવા કરતા બધાને જૂનાનો જ વધારે શોખ હોય છે કે ભાઈ જૂના લગ્ન ગીતો સાંભળવા મળે તો અત્યારે વધારે મજા આવે બધાને. રાવટિયામાં મીરા આવ્યા રે હીરાના રાવટિયામાં મીરા આવ્યા રે હે ધીરે ચુંદડી જોડેલા આવ્યા રે હે ધીરે ચુંદડી જોડેલા આવ્યા રે હે તિયા કોણે કોણ માંડવે બેસે રે હે તિયા કોણે કોણ માંડવે બેસે રે કે ત્યાં કઈ કિયા બિન મામેરા વધાવે રે કે ત્યાં કઈ કિયા બિન મામેરા વધાવે રે હીરાના રાવટિયા મામેરા આવ્યા રે. ત્યારબાદના ગીતોમાં જ્યારે સપ્તપદીના ફેરા ફરાતા હોય છે ત્યારે પણ બેકગ્રાઉન્ડમાં બેનો ગીત ગાતી હોય છે. એ ફેરા વખતના ગીતો. ફેરા વખતના ગીતો ત્યારના સમયમાં તો ઘણા ફેરા વખતના ગીતો હતા, પણ હું તમને કહું કે અત્યારના સમય પ્રમાણે અમે જે લોકો ફેરા વખતે જે ગીત ગાઈએ છીએ એ તમારી સમક્ષ રજૂ કરું છું. હે પેલું રે પેલું મંગળિયું વરતાય રે પેલું રે પેલું મંગળિયું વરતાય રે પેલી મંગળ શાનાતે ગાન દેવાય રે પેલી મંગળ સોનાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય રે આમ કરી પેલું મંગળ પૂરું થાય. લગ્ન ગીતોમાં ફટાણાનું પણ મહત્વ છે. ફટાણા આપણે એટલા માટે બોલીએ છીએ કે વેવાઈની સહન શક્તિ કેટલી છે એની ખબર પડે. 1-2 ફટાણા લઈએ. ફટાણાનો તો ક્રેઝ અત્યારે અમુક સમય લેવાય છે, અમુક સમય નથી લેવાતો. જો મોજીલા વેવાય હોય તો ફટાણા ગવડાવે છે, અને જો કોઈ એમ કહે છે કે ના ભાઈ અમારે સિમ્પલ રીતના જે વિધિસર ચાલે છે એ ચાલવા દો, તો જ્યાં અમે ફટાણા લઈએ છીએ ત્યાં અમુક નોર્મલ ફટાણા હોય છે. એ આ રીતના હોય છે કે રેલ ગાડી આવી ગુલાબી ગજરો લાવી મારા બેની સાસરીએ લીલા લેર છે. રેલમાં ભર્યા રીંગણા ઝાલૈયા
શાંત થઈ જાય અને થોડુંક જાનૈયાને આપણે મસ્તીમાં એક બે શબ્દ કહી પણ દઈએ. અને બીજું આપણે ફટાણું જોઈએ તો વરરાજાનું છે, વરરાજા દોસ્તારનું છે, જાનળીઓનું છે. તો એ કંઈક આ રીત હોય છે કે વરની જાનમાં જાનળીઓ હોય છે, દોસ્તારો હોય છે, એમના સગા સંબંધીઓ હોય છે. તો એને લડાવવા હોય તો કઈ રીતના આપણે લડાવીએ? તો કે વરની તે જાનમાં જાનળીઓ એવી, વરની તે જાનમાં જાનળીઓ એવી, અડધી બાડીને અડધી બોબડી, હાય દોબા દોબા, અડધી બાડીને અડધી બોબડી, હાય દોબા દોબા. પછી આપણે વરરાજાના મિત્રો આવેલા હોય છે, અણવર હોય છે, એમને પણ આપણે થોડા લડાવીએ છીએ એમાં. તો એમાં આપણે એમને એ રીતના કહીએ, વરની તે જાનમાં અણવર એવો, વરની તે જાનમાં અણવર એવો, અડધો લંગડો ને અડધો લૂલો, હાય દોબા દોબા, અડધો લંગડો ને અડધો લૂલો, હાય દોબા દોબા. ફટાણામાં આપણે ગોર બાપાને પણ મૂકતા નથી. ગોર બાપાના કોઈ ફટાણા? ગોર બાપાનું ફટાણું છે કે ભાઈ આ સમય પ્રમાણે ગોર બાપા વસ્તુ એવી છે કે ભાઈ ઈ પોતે શરીરમાં જાડાઈ હોય, પતલાઈ હોય, બધી રીતના હોય છે. એટલે અમે એ રીતનું ફટાણું આપીએ છીએ. એ ગોર કરો ને યુકેલ, ગોર લટપટિયા, એ ગોર કરો ને યુકેલ, ગોર લટપટિયા. ગોરને એટલા માટે આપણે કહીએ કે હવેના સમય પ્રમાણે આપણે જોઈએ તો જાન એક તો આવી હોય મોડી, અને પછી ફોટા છે પાડવાનું, પછી આપણે જોઈએ આગળ કે ભાઈ વરઘોડોની બધું કાઢે કાઢે, અને એમ કરતા કરતા બધા થોડાક થાકી ગયા હોય. એટલે પછી ગોરને કહે કે ભાઈ ગોર બાપા હવે તમે વિધિમાં થોડી ઉતાવળ રાખજો, હવે તમે વરકન્યાને ટૂંકમાં ક્યાંય બહુ ફોટા પાડવા જવા દેવા માટેની છૂટ ન આપતા. એટલે આપણે ગોર બાપાને એક ગીત રૂપી આપણે કહીએ, હે ગોર કરો ને ઉકેલ, ગોર લટપટિયા, અમારી છેટાની છે જાન, ગોર લટપટિયા, હે ગોર કરો ને ઉકેલ, ગોર લટપટિયા. વિદાય ગીત લઈએ એ પેલા તમને ગમતું એવું લગ્ન ગીત કે જેમાં જાનૈયાઓ ઊભા થઈ અને વંશમોરની રાડો નાખી હોય, કે તમને વધારે ગીત ગવરાવતા હોય એવું તમારી પસંદગીનું કોઈ ગીત? અત્યારના સમય પ્રમાણે તો વરરાજાને લગતા ઘણા ગીતો છે, પણ હમણાં જે ક્રેઝ આવ્યો છે એ ગીતનો થોડો વધારે ક્રેઝ હોય છે. ઘણા લોકો ગવડાવે છે, ફરમાઈશ પણ આવે છે કે વીરને ઝરી ભરેલા સાફારે, કે વીરની જોટાની બંદૂક, વીરને ઝરી ભરેલા સાફારે, કે વીરને જોટાની બંદૂક, વીરને તલવારે ત્રણ ઘૂમતારે, વીરને કેળે છે કટાર, કે વીરને તલવારે ત્રણ ઘૂમતારે, કે વીરને કેળે છે કટાર. મારો વીરો રે પરણે, વીર ચાગલડો પરણે, મારો વીરો રે પરણે, વીર લાડકડો પરણે, વાગે ઢોલની શરણાયું, વીર લાડકડો પરણે, વાગે ઢોલની શરણાયું, વીર લાડકડો પરણે. આવા લગ્ન ગીતો સરસ મજાના અત્યારના અને પેલાના સમયના બધા લગ્ન ગીતો આ રીતના બધાને સાંભળવા વધારે સારા લાગે છે. લગ્ન ગમે તે જ્ઞાતિના હોય, પણ વિદાય વખતે બે ગીત ખાસ છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, અને આપણા ચારણ કવિ દાદ બાપુનું ગીત કાળજા કેરો કટકો મારે ગાંઠથી છૂટી ગયો. આ બે ગીત જો ન ગવાય તો લગ્ન ગીતો અધૂરા રહે. એ બે ગીતો સાથે પૂર્ણાહુતિ કરીએ. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કેવાય,
મમતારું જેમ વેણુમાં હે મારો હીરડો ફૂટી ગયો આજ કાળે ઝાકેરો કટકો મારો હે આજ ગાંઠથી છૂટી ગયો કાળે ઝાકેરો કટકો મારો હે આજ ગાંઠથી છૂટી ગયો. આ થઈ લગ્ન ગીતોની વાત. આ ઉપરાંત તેઓ નવરાત્રિમાં તેમજ લગ્ન પ્રસંગોમાં દાંડિયા રાસમાં પણ ગૌરાવે છે. તો આપણે એની પાસે બે માતાજીના અને એક દાંડિયા રાસમાં ગવાતા ગરબા સાંભળીએ. હે મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે. માં સોનાલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. કે આજ પ્રીત મને પ્રીત મળી જાશે તુજો. કે આજ પ્રીત મને પ્રીત મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે. જમના કાંઠે રાસ રમે કાનુડો ની રાધા. જુએ આખું ગામ જોને મેરી ગામ યાધા. જમના કાંઠે રાસ રમે કાનુડો ની રાધા. જુએ આખું ગામ જોને મેરી ગામ યાધા. નીશાબેન બારોટ અને ધવલભાઈ, જો આપને નવરાત્રિ પ્રસંગે ગરબા માટે અથવા લગ્ન ગીતમાં લગ્ન ગીત કે દાંડિયા રાસ માટે ગાયક કલાકારની જરૂર હોય તો એક બહુ જ સારા કલાકાર એનો પરિચય આપણને આપ્યો. જો તમને મારી આ વાત ગમી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવતા વખતે બીજા બારોટ સાથે ફરી મળશું અને બીજા કલાકારો સાથે ફરી મળશું. જય માતાજી. વાહ. જો આપને આપના ઘરે લગ્ન પ્રસંગમાં લગ્ન ગીત કે દાંડિયા રાસ માટે મહિલા બારોટ કલાકારની જરૂર હોય કે આસો નવરાત્રિ કે શરદ પૂનમ કે પ્રી નવરાત્રિ કે પોસ્ટ નવરાત્રિ ઉપર માતાજીના રાસ ગરબા માટે બારોટ મહિલા કલાકારની જરૂર હોય તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો. શ્રી પાર્વતી બેસાડ્યા ભલા